નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। લોકસભા ચૂંટણી 2024નું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને ત્યારે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। હવે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવા તમિલનાડુ પહોંચેલા પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે। તો વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને તેની સહયોગી તમિલનાડુમાં સત્તારૂઢ પાર્ટી ડીએમકે પર કચ્છાથીવું અને શક્તિવાળી ટિપ્પણીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના યુવરાજ શક્તિનું અપમાન કરે છે અને તેમણે શક્તિના વિનાશની વાત કરી છે। પીએમ મોદીએ વેલ્લોરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે મારા મનમાં વેલ્લોર માટે હંમેશાથી શ્રદ્ધા રહી છે। ડીએમકે તમિલનાડુ અને દેશનું ભવિષ્ય બાળકોને પણ નથી છોડ્યા। સ્કૂલના બાળકો પણ ડ્રગ્સનો શિકાર બની ચૂક્યા છે। જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તેનો ડીએમકે પરિવાર સાથે સંબંધ છે। ડીએમકે પાર્ટીની રાજનીતિ ડિવાઇડ એન્ડ રૂલ પર આધારિત છે। આ લોકો પરસ્પર એકબીજાની લડાઈ કરાવે છે। તેમજ પીએમ મોદીએ કહ્યું કે મેં પણ નક્કી કર્યું છે કે ડીએમકેના આ ખતરનાક પોલિટિક્સને એક્સપોઝ કરીને જ રહીશ। ત્યારે વધુમાં પીએમ મોદીએ શું કીધું, આવો સાંભળીએ। પીએમ મોદીએ વેલ્લોર ખાતે જનસભાને સંબોધતા ડીએમકે પર આકરા પ્રહારો કર્યા। તો આગામી ચૂંટણી આવી રહી છે। તમામ પક્ષો પૂરજોશમાં ચૂંટણીના પ્રચાર અર્થે કમર કસી રહ્યા છે। તે દરમિયાન પીએમ મોદીએ વેલ્લોર ખાતે સભાને સંબોધતા ડીએમકે પર આકરા પ્રહારો કર્યા છે। તો મોદીની આ જનસભામાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મોદીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે મેં પણ હવે નક્કી કરી લીધું છે કે ડીએમકેના આ ખતરનાક પોલિટિક્સને એક્સપોઝ કરીને જ રહીશ। તો આગામી ચૂંટણી આવી રહી છે તે દરમિયાન તમામ પક્ષો પ્રચાર અર્થે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તે દરમિયાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે ડીએમકે પાર્ટીની રાજનીતિ ડિવાઇડ એન્ડ રૂલ પર આધારિત છે। આ લોકો પરસ્પર એકબીજાની લડાઈ કરાવી રહ્યા છે। डीएमके सत्ता के अहंकार में डूबी हुई पार्टी है। जब डीएमके के एक बड़े नेता ने हमारे युवा नेता अन्नामलाई जी के बारे में पूछा गया तो डीएमके नेता ने अहंकार में कहा, कौन है वो अन्नामलाई, हु इज दैट, हु इज दैट, और अपमानजनक शब्दों का इस्तेमाल किया। यह अहंकार तमिलनाडु के महान कल्चर के खिलाफ है। દિલ્હી હાઈકોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી પર આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમારને સખત ઠપકો આપ્યો હતો। તો કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે તેઓ અહીં રાજકીય ભાષણ ન આપે, આ માટે તેમણે રસ્તા કે પાર્લરમાં જવું જોઈએ। કેજરીવાલને છેલ્લા 24 કલાકમાં 3 મોટા ઝટકા લાગ્યા છે। મંગળવારે દિલ્હી હાઈકોર્ટે ધરપકડ અને કસ્ટડીને પડકારતા કેસમાં નિરાશા થઈ હતી। ત્યારબાદ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વકીલોની માંગણી કરતી અરજીમાં નિરાશા હાથમાં આવી હતી। બપોરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવા પર કેજરીવાલને રાહ જોવી પડશે એવા સમાચાર આવ્યા। તો દિલ્હી સીએમએ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો। જોકે કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી થશે નહીં। તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ અને કસ્ટડીને કાયદેસર બનાવી દીધી હતી અને તેમની દલીલોને ફગાવી દેવાની સાથે તેમની અરજી પણ ફગાવી દીધી હતી।
એ બાદ બુધવારે સવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વકીલોને લગતી કેજરીવાલની બીજી અરજી પણ ફગાવી દીધી હતી. તો આ અરજીમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માંગ કરી હતી. હાલમાં કેજરીવાલ પોતાના વકીલોને અઠવાડિયામાં માત્ર 2 વાર જ મળી શકે છે. મહારાષ્ટ્રના રામટેકમાં જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એનડીએની બમ્પર જીત જે સર્વેક્ષણો દર્શાવે છે તેમાં જોઈ શકાય છે. જ્યારે મોદી સાથે દુર્વ્યવહાર થવા લાગે છે ત્યારે તમારે ફિર એકવાર મોદી સરકાર સમજવું જોઈએ. જ્યારે તેઓ મારી માતાને અપશબ્દો બોલવા લાગે છે અને જ્યારે ઈવીએમ પર સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે તમારે ફિર એકવાર મોદી સરકાર સમજવું જોઈએ. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ઈડીની કસ્ટડીને પડકારતી અરજી પર તેમને ફટકો આપ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે સીએમ કેજરીવાલની ધરપકડ કાયદાનું ઉલ્લંઘન નથી અને ત્યારે હાઈકોર્ટના નિર્ણયના થોડા સમય પછી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં અરવિંદ કેજરીવાલને એવી જ રાહત આપશે જેવી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયને આપી હતી. અમે એક સંસ્થા તરીકે હાઈકોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ સન્માન સાથે કહેવા માંગીએ છીએ કે અમે તેના આદેશ સાથે સહમત નથી. તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશું. તેમણે આરોપ લગાવ્યો છે કે કહેવાતા એક્સાઇઝ પોલિસી કૌભાંડ પાર્ટી અને કેજરીવાલને નષ્ટ કરવાનું દેશનું સૌથી મોટું રાજકીય કાવતરું છે. તો બીજી તરફ સંજયસિંહે કહ્યું છે કે હાલ સુનીતા ભાભી અરવિંદ કેજરીવાલના ડેપ્યુટી છે. તેઓ સીએમનો મેસેજ લાવે છે અને જેના કારણે દિલ્હી સરકાર ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીઓ વધી છે અને તે જલ્દી ખતમ થાય તેમ લાગતું નથી. એક તરફ પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ જેલમાં છે, તો બીજી તરફ દિલ્હીના એક મંત્રીએ પદ પરથી રાજીનામું આપીને પાર્ટી છોડી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને નારાજગીને બદલે તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. પહેલા એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં પાર્ટીના પ્રથમ હરોળના નેતાઓ જેલમાં ગયા અને હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓએ પાર્ટી છોડી દીધી છે. બુધવારે દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રહેલા રાજકુમાર આનંદે રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમનું નામ કોઈ પણ ભ્રષ્ટાચાર સાથે જોડાય. તેમને નથી લાગતું કે તેમની સરકાર પાસે શાસન કરવા માટે કોઈ નૈતિકતા બાકી છે. રાજકુમાર આનંદના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં સંજયસિંહે કહ્યું કે અમે જેની ચિંતા કરતા હતા તે થવા લાગ્યું છે. અમે પહેલા દિવસથી જ કહી રહ્યા હતા. मुझे लगता है आज के बाद एक सवाल बंद हो जाएगा कि आप लोगों को ये शंका क्यों होती है कि ईडी के छापे के बाद आपकी पार्टी टूट सकती है, आपके विधायक टूट सकते हैं. ये शंका क्यों होती है आपके मन में? यही सवाल हमसे बार बार पूछा जाता था और पहले दिन से भी हमने कहा, एक ही बात कहा कि अरविंद केजरीवाल की गिरफ्तारी के पीछे आम आदमी पार्टी को तोड़ने की मंशा है. अरविंद केजरीवाल जी की गिरफ्तारी के पीछे आम आदमी पार्टी को खत्म करने की मंशा है. ईडी की कार्रवाई के पीछे कोई जांच का उद्देश्य नहीं है, भ्रष्टाचार को उजागर करने का उद्देश्य नहीं है. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને આ વખતે પશ્ચિમ બંગાળ અનેક મુદ્દાઓથી ભરેલું છે, જેમાં સંદેશખાલીમાં મહિલાઓ પર સામૂહિક બળાત્કાર, સીએ, એનઆરસી, મમતાના મંત્રીઓ, ધારાસભ્યો પર ઈડીના દરોડા, રામ મંદિર, હિન્દુત્વ, કૌભાંડો જેવા મુદ્દાઓ અગ્રેસર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો જીતનાર ભાજપે આ વખતે 35 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને ત્યારે ભાજપ દરેક ક્ષેત્ર પ્રમાણે સીએ અને હિન્દુત્વ જેવા મુદ્દાઓ ઉખેડી રહી છે.
તેમને આનો ફાયદો થતો પણ જોવા મળી રહ્યો છે. તો પશ્ચિમ બંગાળમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં લોકસભાની 42 બેઠકો માટે ચૂંટણી છે અને ત્યારે ભાજપે સમગ્ર દેશમાં સંદેશ ખાલીનો મુદ્દો ઉઠાવ્યો છે. તો આ સાથે જ બીજી તરફ સીએ ચૂંટણી પહેલા જ લાગુ કરવામાં આવ્યો છે અને આનાથી મુસ્લિમ મતદારો તેમનાથી દૂર થઈ શકે છે અને આનો સીધો ફાયદો ટીએમસીને મળશે. દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે પ્રથમ વખત પશ્ચિમ બંગાળ પહોંચ્યા. તેમણે બુધવારે દક્ષિણ દિનાજપુરના બાલુર ઘાટમાં ચૂંટણી રેલી કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તો અમિત શાહે સીએ મુદ્દે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ટીએમસી ચીફ મમતા સીએનો વિરોધ કરી રહી છે કારણ કે મમતા બેનર્જી ઘૂસણખોરો વોટ બેંક માંગે છે. અને બાલુર ઘાટમાં અમિત શાહે જાહેર સભાને સંબોધન કર્યું અને જેમાં તેમણે પશ્ચિમ બંગાળમાં સીએ લાગુ ન કરવા બદલ સીએમ મમતા બેનર્જીની ટીકા કરી હતી. देश के भाइयों और बहनों, ये पार्टियों का हमारे साथ, देश के गरीबों के साथ, देश की जनता के साथ सरोकार नहीं. और मैं आज बंगाल में चुनाव की घोषणा के बाद पहली बार आया हूं. मैं बंगाल की जनता को हाथ जोड़कर विनती करने आया हूं. हमने एक कानून पारित किया है सीए का. ममता दीदी बंगाल के लोगों को गुमराह कर रही है. ये कह रही है कि आपने एप्लीकेशन किया तो आपका नागरिकता चला जाएगा. લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભોજપુરી એક્ટર પવનસિંહે બુધવારે મોટી જાહેરાત કરી છે અને ત્યારે પવનસિંહે એક્સ પર માહિતી આપી છે કે તેઓ કારાકાટથી લોકસભા ચૂંટણી લડશે. પવનસિંહ આ વખતે લોકસભા ચૂંટણીને લઈને પહેલાથી જ ચર્ચામાં હતા. ભાજપે તેમને બંગાળના આસાનસોલથી ટિકિટ આપી હતી પરંતુ થોડી વાર પછી તેમણે આસાનસોલથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. પવનસિંહે એક્સ પર લખ્યું કે માતા ગુરુતરા ભૂમેરુ એટલે માતા આ ભૂમિની ક્યાંક વધારે ભારે હોય છે અને મેં પોતાની માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ. ત્યારે મેં નક્કી કર્યું છે કે હું 2024ની લોકસભા ચૂંટણી કારાકાટ બિહારથી લડીશ. લોકસભા ચૂંટણીના એલાન પહેલા પવનસિંહ ભાજપમાં સામેલ થયા હતા. અંદાજ લગાવાઈ રહ્યો હતો કે પવનસિંહ ભાજપની ટિકિટ પર બિહારથી ચૂંટણી લડશે પરંતુ આસાનસોલથી પવનસિંહની ઉમેદવારીના એલાન બાદ તમામ અટકળો પર વિરામ લાગી ગયો અને તેનાથી પવનસિંહને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો. તો ટીએમસી નેતા બાબુલ સુપ્રિયો સતત પવનસિંહ પર પ્રહાર કરી રહ્યા હતા અને જેના પર પવનસિંહ પણ પલટવાર કરી રહ્યા હતા. લોકસભા ચૂંટણી 2024 ને લઈને નેતાઓમાં આરોપ પ્રત્યારોપ પૂરજોશમાં ચાલી રહ્યા છે અને ત્યારે આ દરમિયાન કોંગ્રેસ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી ગઈ છે. કેરળના તિરુવનંતપુરમથી ભાજપ ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરે શશી થરૂર પર માનહાનિનો કેસ કર્યો છે. આ ઉપરાંત તેમણે થરૂરને માફી માંગવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. કોંગ્રેસ નેતા શશી થરૂર કેરળની રાજધાની તિરુવનંતપુરમથી ચૂંટણી મેદાનમાં છે. તેમણે ટક્કર આપવા માટે ભાજપે રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે. આ દરમિયાન થરૂરે રાજીવ પર કેસ ફોર વોટ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. થરૂરે દાવો કર્યો છે કે રાજીવે વોટ ખરીદવા માટે અમુક સમુદાયોના ધાર્મિક નેતાઓની સામે રૂપિયાની રજૂઆત કરી છે અને ત્યારે ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરે શશી થરૂરના નિવેદન પર સખત વાંધો ઉઠાવ્યો છે. તો રાજીવે થરૂરને ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ નિવેદનને પાછું નહીં લે અને જાહેરમાં માફી નહીં માંગે તો તેઓ થરૂર સામે કાયદેસરની કાર્યવાહી કરશે. રાજીવના જણાવ્યા અનુસાર શશી થરૂરનું નિવેદન સંપૂર્ણ રીતે ખોટું અને પાયાવિહોણું છે. લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા માટે શશી થરૂર રાજીવ ચંદ્રશેખરની છબી બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો જીતવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 3 લોકસભા મત વિસ્તારોમાં
ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ સંબોધી છે। આગામી 2 દિવસમાં મોદી કરૌલી, ધોલપુર અને બાડમેર, જેસલમેર બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ 2 દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે છે। બીજી તરફ કોંગ્રેસના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એક વખત પણ રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે આવ્યા નથી। કોંગ્રેસના ઉમેદવારોમાં પણ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની રાહુલ ગાંધી કરતા વધુ માંગ છે। કોંગ્રેસ જે 25માંથી 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેમાંથી 11 ઉમેદવારોએ પાર્ટી હાઈકમાન્ડ પાસે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રવાસની માંગણી કરી છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી માટે 2 વખત રાજસ્થાનની મુલાકાત લીધી છે, જો કે કોઈ ઉમેદવારે તેમની મુલાકાતની માંગણી ન કરી હતી। સુપ્રીમ કોર્ટે બુધવારે પતંજલિની વિવાદાસ્પદ જાહેરાત કેસમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણની બીજી માફી પણ ફગાવી દીધી હતી। તો જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુતુલ્લાની બેન્ચે પતંજલિના વકીલો વિપિન સાંઘી અને મુકુલ રોહિતગીને કહ્યું કે તમે જાણી જોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે। કાર્યવાહી માટે તૈયાર રહો। ઉત્તરાખંડ સરકાર વતી ધ્રુવ મહેતા અને વંશજા શુક્લાએ એફિડેવિટનું વાંચન કર્યું હતું। તો સુપ્રીમ કોર્ટે કહ્યું કેન્દ્ર તરફથી પત્ર આવ્યો છે કે તમારી પાસે કેસ છે, કાયદાનું પાલન કરો। આવું 6 વખત થયું છે। વારંવાર લાયસન્સ નિરીક્ષક મૌન રહ્યા છે। આ પછી જેઓ આવ્યા તેમણે પણ આવું જ કર્યું। તો ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। કેસની આગામી સુનાવણી 16 એપ્રિલે થશે। વિદેશ મંત્રી એસ જયશંકરે રાજસ્થાનના બીકાનેરમાં એનડીએ સરકારની સિદ્ધિઓ વિશે વાત કરતા કહ્યું કે આજે અમે યુપીઆઈ દ્વારા કેશલેસ પેમેન્ટ કરીએ છીએ। અમે મહિનામાં 120 કરોડ રૂપિયાના વ્યવહારો કરીએ છીએ, જ્યારે યુએસ 40 કરોડ રૂપિયાના ડિજિટલ વ્યવહારો કરે છે। એક વર્ષમાં તો તમારે જોવું જોઈએ કે અમે કેટલાક ક્ષેત્રોમાં કેવી રીતે પ્રગતિ કરી છે। આપણી ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજાય છે। અન્ય દેશોમાં ચૂંટણી પ્રક્રિયા પર જે રીતે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે તે અહીં કરવામાં આવતા નથી। આ માટે આપણે આપણી જાતની પ્રશંસા કરવી જોઈએ। हैरान है आज। तो आज जो हम करके दिखा रहे हैं, ये है डेमोक्रेसी दैट डिलीवर्स, और इसका महत्व आप लोगों को पहचानना चाहिए। तो जब आप बटन भी दबाएंगे ना, अब ये सोचिए दुनिया हैरान है आज कि अगर 100 करोड़ लोगों का मतदान हो। છત્તીસગઢના રાયપુર દુર્ગ રોડ ઉપર રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી। આ દુર્ઘટનામાં 12 કર્મચારીઓના મોત થયા છે, જ્યારે 15 કર્મચારીઓ ઘાયલ થયા છે અને જેમાંથી 10ની હાલત ગંભીર છે। તો મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે। માહિતી મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘાયલોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। કલેક્ટરે અકસ્માત અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે। મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે। એક સભ્યની નોકરી આપવામાં આવશે। ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે। તમામ ઘાયલોને એમ્સ, એપેક્સ, ઓમ અને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। આ દુર્ઘટના કુમ્હારીના ખપરી રોડ પર મુરુમ ખાણમાં થઈ હતી। કેડિયા ડિસ્ટિલરીના કર્મચારીઓ પ્લાન્ટમાંથી બસમાં પરત ફરી રહ્યા હતા। અકસ્માત સમયે બસમાં 40 કર્મચારીઓ મુસાફરી કરી રહ્યા હતા। કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે। માનવ હાડકામાંથી બનાવેલ સાયકોએક્ટિવ ડ્રગ પશ્ચિમ આફ્રિકન દેશ સિયેરા લિયોનમાં વ્યસનીઓને તેમનો નશો મેળવવા માટે કબરો ખોદવા મજબૂર કરી દીધા છે। આ ભયજનક ત્રાસને કારણે કટોકટી લાદવાની ફરજ પડી છે। તો ફ્રીટાઉનમાં પોલીસ ઓફિસરો કબ્રસ્તાન પર પહેરો ભરી રહ્યા છે અને જેથી ઝોમ્બી ડ્રગના ઉત્પાદન માટે માનવ અસ્થિ ચોરી કરવાની વિચિત્ર પ્રથાને અટકાવી શકાય। તો કુશ તરીકે ઓળખાતું આ ડ્રગ વિવિધ પ્રકારના ઝેરી ઘટકોમાંથી બનાવવામાં આવે છે અને તેમાંથી એક મુખ્ય ઘટક માનવ અસ્થિ છે। સિન્થેટિક ડ્રગ કુશ 6 વર્ષ અગાઉ પહેલી જ વાર પશ્ચિમ આફ્રિકામાં શરૂ થયું હતું અને હવે તે દેશની વ્યાપક સમસ્યા બની ગયું છે। તો
તો ડ્રગ્સના ડીલરો આ માંગને પહોંચી વળવા કબરોના ચોર બની ગયા છે. પ્રમુખ જુલિયસ માંડા બાયોએ ડ્રગ્સની ભયાનક અસરને કારણે ગંભીર જોખમની ચેતવણી આપી છે. આ ડ્રગના દુરુપયોગને નાથવા ટાસ્ક ફોર્સની જાહેરાત કરવામાં આવી છે અને દરેક જિલ્લામાં ડ્રગના વ્યસનીઓ માટે પૂરતા કર્મચારી સાથેના કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. તો અધિકારીઓની ચકાસણી, ધરપકડ અને કાર્યવાહી દ્વારા ડ્રગની સપ્લાય ચેઇન તોડવાની સૂચના અપાઈ છે. ફ્રીટાઉન હાલ દેશનું એકમાત્ર શહેર છે જ્યાં ડ્રગ રિહેબિલિટેશન કેન્દ્ર છે. જોકે તેમાં પૂરતી સુવિધાના અભાવે તેની ટીકા થઈ રહી છે. તો આ ડ્રગને કારણે અવયવો નિષ્ફળ જવાથી સેંકડો યુવાનોના મોત થયા હોવાનું કહેવાય છે. દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે બુધવારે મંત્રી પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે મને ક્યાંયથી કોઈ ઓફર મળી નથી. તેમણે કહ્યું, હું આજે ખૂબ જ દુઃખી છું. રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર સામે થયો હતો. આમ આદમી પાર્ટી પરના આરોપોથી દુઃખી થઈને હું રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટીની ભ્રષ્ટાચાર નીતિ સામે સહમત નથી. ઈડીએ નવેમ્બર 2023માં આનંદ સાથે સંકળાયેલા ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. વધુમાં શું કીધું, આવો સાંભળીએ. मैं राजकुमार आनंद, मैं दिल्ली सरकार में मंत्री हूं. मेरे पास 7 पोर्टफोलियो है, लेकिन आज मैं बहुत व्यथित हूं. इसलिए आप लोगों को मैं अपना दुख साझा करने आया हूं. मैं राजनीति में जब आया था, जब अरविंद केजरीवाल जी ने कहा था कि राजनीति बदलेगी तो देश बदलेगा, लेकिन आज बड़े अफसोस के साथ कहना पड़ रहा है कि राजनीति तो नहीं बदली, लेकिन राजनेता बदल गए. आम आदमी पार्टी का जन्म ही भ्रष्टाचार के खिलाफ आंदोलन से हुआ था, लेकिन आज ये पार्टी खुद भ्रष्टाचार के दलदल में फंस चुकी है. લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં હાલ અત્યારે પક્ષ પલટાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં દિયા કુમાર સામે ચૂંટણી લડનાર ભાજપમાં જોડાયા છે. તો નાયબ સીએમ દિયા કુમારી સામે ચૂંટણી લડનાર સીતારામ અગ્રવાલ ભાજપમાં જોડાયા છે. રાજસ્થાન કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ ખજાનચી પણ સીતારામ હતા. તો સીતારામની સાથે અનેક કાર્યકરો, અધિકારીઓ ભાજપમાં સભ્ય બન્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં દિયા કુમાર સામે ચૂંટણી લડનાર ભાજપમાં જોડાયા છે. તો લોકસભાની ચૂંટણી આવી રહી છે. હવે થોડાક જ સમય બાકી છે. તે દરમિયાન રાજકારણમાં ગરમાવો છે. અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે. નાયબ સીએમ દિયા કુમારી સામે ચૂંટણી લડનાર સીતારામ અગ્રવાલ ભાજપમાં જોડાયા છે. તો રાજસ્થાન કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ સીતારામ ખજાનચી હતા. આ સીતારામની સાથે અનેક કાર્યકરો, અધિકારીઓ ભાજપમાં સભ્ય બન્યા છે. તો ચૂંટણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં દિયા કુમારી સામે ચૂંટણી લડનાર ભાજપમાં જોડાયા છે. રાજસ્થાન કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ ખજાનચી સીતારામ અગ્રવાલ હવે ભાજપમાં જોડાયા છે, કે જેઓ નાયબ સીએમ દિયા કુમારી સામે હવે ચૂંટણી લડનાર છે. તો આજે રાજનીતિ સામે આવી રહી છે. સીતારામની સાથે અનેક કાર્યકરો, અધિકારીઓ પણ ભાજપમાં સભ્ય બન્યા છે. પેટીએમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. પેમેન્ટ એપ્લિકેશન જે છે પેટીએમ, તેની મુશ્કેલીમાં હવે વધારો થઈ રહ્યો છે. તો પેટીએમ પેમેન્ટ બેંક પર લીધેલા પગલાંની અસર જોવા મળી રહી છે. યુપીઆઈમાં 9% શેર તૂટ્યા છે.
સમાચાર સામે આવી રહ્યા છે। ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન પેટીએમની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। આ પેમેન્ટ એપની લેણદેણ એ મૂલ્ય બજારનો હિસ્સામાં પણ ઘટાડો નોંધાયો છે, તો પેમેન્ટ બેંક પર લીધેલા પગલાંની અસર સામે આવી રહી છે। પેટીએમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। યુપીઆઈમાં 9% શેર તૂટ્યા છે। इंडिया@9 में हाल आटलू ज। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।